નવસારી જિલ્લાને અડીને આવેલ બોરિયાજ ગામ પાસેના ટોલ નાકા પરના વાહનોના ટેક્સમાં અધધ વધારો થતા જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે, જેને લઈને નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગ કરવામાં આવી હતી। જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ટોલ ટેક્સના વધારા સામે હાઈવે ઉપર સુવિધા નથી, ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે। જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલ ટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો। સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉપર 75% વધારો ઝીકી દેતા તમામ ઉદ્યોગ ધંધા પર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી। રાજ્ય સરકારને સંબોધન કરતો એક આવેદન જિલ્લા કલેક્ટર આગ્રીને આપ્યું હતું। સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જ વેપારીઓ રજૂઆત કરી હતી કે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા 1% આજીવન વાહન વેરો ઝીંકવામાં આવ્યો છે, જેને નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ નિર્ણયને લઈને ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારી આલમ અને નગરજનોના હિતમાં તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। આ નિર્ણયને પાલિકા પડતો મૂકે તેવી પણ તેમણે માંગ કરી છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સમાં ધરખમ વધારો જે કર્યો છે એના વિરોધમાં ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમે હોદ્દેદારો બધા આજ કલેક્ટરશ્રીને મળ્યા અને એમને વિરોધ કરતો અમારો એક આવેદનપત્ર આપ્યો છે। ખરેખર આ ટોલ ટેક્સના વધારાથી વ્યાપાર ધંધા ઉપર અને નવસારી કે જિલ્લાની લોકલ પ્રજા ઉપર એની ખૂબ મોટી અસર પડશે અને જો સરકાર કે નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતમાં કંઈ વિચાર નહીં કરે તો અમારે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે। એની અમે આ નેશનલ હાઈવે ઓથોરિટીને અમે ચેતવણી આપીએ છીએ કે આપ જો આ બાબતમાં વિચાર નહીં કરશો તો અમારે પછી આગળ વધવું પડશે। બીજું કે રોડની જે હાલત છે એ એટલી બધી ખરાબ છે કે પહેલા મુંબઈ જતા તો 4-4.5 કલાકમાં પહોંચી જતા, આજે મુંબઈ 8-8.5 કલાક થાય છે। એટલે એની રોડની દુરસ્તી પણ ખૂબ જરૂરી અને તાત્કાલિક અસરથી કરવી પડે એમ છે।